ભારતના રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ જનાદેશ 2024 લોકસભા ચૂંટણીમાં આજે કોનો દમખમ જોવા મળે છે તેના પર તમામ લોકોની જ્યારે નજર છે ત્યારે મહેસાણા બેઠક પર હરિભાઈ આગળ ચાલી રહ્યા છે। પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે। નીમુબેન બાંભણિયા ભાવનગર બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, તેઓ પણ આગળ છે। આણંદ બેઠક પર બિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે, તો ભાજપ ગુજરાતમાં 9 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે, વડોદરા બેઠક પર ડોક્ટર હેમાંગ જોશીના તરફી અત્યારે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે। એનડીએની વાત કરવામાં આવે, સમગ્ર દેશની વાત કરવામાં આવે તો 162 બેઠકો પર શરૂઆતી વલણમાં એનડીએ આગળ, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 52 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। અધર્સ 5 બેઠકો એવી છે જેના પર આગળ છે। પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે। તો બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને તેમાં જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, નવસારી બેઠક હોય કે રાજકોટ બેઠક હોય, ગાંધીનગરની બેઠક હોય કે પછી અમદાવાદ પૂર્વ કે પશ્ચિમ, પોરબંદર, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો દમખમ અત્યારે હાલ શરૂઆતી વલણમાં દેખાઈ રહ્યો છે અને તમામ જે બેઠકોના શરૂઆતી રુઝાન જે સામે આવી રહ્યા છે, શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે, તેમાં ભાજપનો દબદબો ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે। પરત ફરીએ છીએ બ્રેક બાદ।